નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ગાંધીનગરમાં કોલેરા ફાટી નીકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું. ગાંધીનગર જિલ્લાના 4 સ્થળોએ કોલેરા ફાટી નીકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું. 4 સ્થળોના 2 કિલોમીટર વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા. ગાંધીનગર જિલ્લાના 4 સ્થળોએ કોલેરાનો હાહાકાર મચ્યો છે, જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેક્ટરે દહેગામના અર્બન એરિયા, ચિલોડા સિહોરી જીઈબી રોડથી છાપરા, કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરા વિસ્તાર તેમજ પેથાપુરમાં નવા વનકરવાસ, આંબેડકર હોલ આસપાસના 2 કિલોમીટર વિસ્તારોને કોલેરાગ્રસ્ત કરી આરોગ્યની 40 ટીમોને સઘન સર્વેલન્સ હાથ ધરવાની સૂચનાઓ પણ આપી દેવાઈ છે. બીજી તરફ અત્યાર સુધીમાં છૂટાછવાયા 5 જેટલા દર્દીઓના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નાંદોલ રોડ ઉપર બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત. દહેગામ નજીક નાંદોલ રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં 3 યુવાન મિત્રો એક બાઇક પર સવાર થઈને નાંદોલ તરફ ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સેવા સહકારી મંડળીના ગોડાઉન નજીકના માર્ગ પરથી પસાર થતા તે માર્ગ પરથી જઈ રહેલી ઇનોવા કાર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર 3 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનોને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હીથી આવી લૂંટ કરતી ગેંગના 2 સાગરીત ₹14.59 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. ગાંધીનગરના કલોલમાં 2 મકાનને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપનાર દિલ્હીની ગેંગના 2 સાગરીતને પોલીસે ઝડપી લીધા હતા. કલોલના તેરસાપરા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી અને એક બલેનો કારમાં આવતા 2 સાગરીતને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે ₹14.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તપાસમાં ગાંધીનગર, વડોદરા, વલસાડ, દિલ્હીમાં કરવામાં આવેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. વડોદરામાં કલાકમાં 2 અકસ્માત સર્જાયા. અજાના વાહને બાઇકને ઉડાડતા માતા પિતાના મોત. એક્સપ્રેસ વે પર આઈસરને ટક્કર મારી બસ દિવાલમાં ઘૂસી, 8ને ઈજા. અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના આજવા 4 રસ્તા પાસે આજે વહેલી સવારે સુરતથી અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇકને ઉડાડતા દંપતીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના 2 બાળકને ઈજા પહોંચતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 1 કલાક પછી આ અકસ્માત જોવા અમદાવાદથી સુરત તરફ જતા રસ્તા પર એક ચાલક આઈસર ટ્રક બંધ કરી દોડી આવ્યો હતો. જોકે બંધ આઈસરને પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતા બેલેન્સ ગુમાવ્યું હતું અને બસ ડિવાઈડર કુદાવી સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 7 થી 8 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.